તો હવે આપણે સમજીએ કે ઇકોલોજીકલ સક્સેશન શું છે. ઇકોલોજીકલ સક્સેશન પહેલાં હું તમને થોડું ચલાવી દઉં એટલે તમને થોડો આઈડિયા આવે. 2-3 કીવર્ડને એવું બધું સમજી લઈએ. ઇકોલોજીકલ સક્સેશન શું છે, કઈ રીતે કામ કરે છે બધું. ઇકોલોજી એટલે શું આપણે ઓલરેડી સમજી ગયા છીએ કે ઇકોલોજી એટલે શું, તો કે લોજી એટલે સ્ટડી, અભ્યાસ કરે છે, સાયન્ટિફિક સ્ટડી, વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. કોનો? તો કે આ એન્વાયરમેન્ટનો અને એમનું જે ઇન્ટરેક્શન થાય બાયોટિકની એબાયોટિકનો એ બધાનો અભ્યાસ કરે છે. ઇકોલોજી આપણે સારો પહેલાં સમજી ગયા છે. હવે સમજીએ કે સક્સેશનનો મતલબ શું થાય. એક શબ્દ છે સક્સેસર, SUCCESSOR. સક્સેસરનો મતલબ શું થાય, કંઈ ખ્યાલ? સક્સેસર શબ્દ કંઈ સાંભળેલો? સક્સેસરનો મતલબ થાય વારસદાર અથવા ઉત્તરાધિકારી. વારસદાર અથવા ઉત્તરાધિકારી. ઉત્તરાધિકારી સામાન્ય રીતે રાજાઓમાં એ બધામાં જોવા મળતું હોય. કે હું તમને ક્વેશ્ચન પૂછું, ચંદ્રગુપ્ત મૌર્યનો ઉત્તરાધિકારી કોણ હતો? ચંદ્રગુપ્ત મૌર્યનો ઉત્તરાધિકારી કોણ હતો? ચંદ્રગુપ્ત મૌર્યનો ઉત્તરાધિકારી એનો મતલબ શું, કે એની પછી કોણ આવ્યું હતું, એની પછી રાજા કોણ બન્યું હતું? હુ ઇઝ ધ સક્સેસર ઓફ ચંદ્રગુપ્ત મૌર્ય? ચંદ્રગુપ્ત મૌર્ય પછી કોણ આવ્યું હતું? રાજા પછી રાજા કોણ બન્યું હતું? ઓકે, ચંદ્રગુપ્ત મૌર્યનો જે સક્સેસર હતો એ હતો બિંદુસાર. એ શું હતો? બિંદુસાર. તો એ એનો સક્સેસર થઈ ગયો, એનો વારસદાર થઈ ગયો, એનો શું થઈ ગયો? ઉત્તરાધિકારી થઈ ગયો. બરાબર. બિંદુસારનો ઉત્તરાધિકારી કોણ હતો? એનો સક્સેસર કોણ હતો? એની પછી કોણ આવ્યું હતું? બિંદુસાર પછી આવ્યો તો અશોક. બિંદુસાર પછી આવ્યો તો અશોક. બરાબર. તો આવી રીતે ઇન શોર્ટ બધા રાજાની હાયરકી યાદ રાખી લેવાની. હિસ્ટ્રીની અંદર અમુક જે મેઇન રાજા જે છે ને એની હાયરકી તો યાદ રાખી જ લેવાની. બરાબર. મુઘલની અંદર જોઈએ તો પહેલાં કોણ આવ્યું હતું? તો કે બાબર આવ્યો હતો. બાબર પછી કોણ આવ્યું હતું? તો કે બાબર પછી હુમાયુ આવ્યો હતો. બરાબર. હુમાયુ પછી અકબર પછી જહાંગીર. બરાબર. પછી શાહજહાં અને ઔરંગઝેબને આ બધા હતા. તો આ બધા એક રીતે સક્સેસર કહી શકાય. સક્સેસર વસ્તુ મગજમાં બેઠી ગઈ ને. વારસદાર અથવા ઉત્તરાધિકારી આપણે પણ કહીએ ને કે પહેલાં આપણા દાદા હોય, એની પછી આપણા પિતા હોય અને પછી આપણે હોઈએ. એ રીતે સમજાણું? સક્સેસર શબ્દ સમજાણો. સક્સેસર એટલે ઉત્તરાધિકારી અથવા વારસદાર. અંગ્રેજીમાં શબ્દ પૂછાઈ જાય, ઇંગ્લિશની અંદર એન્ટોનેમ્સ સિનોનેમ્સમાં તો પણ હવે ચિંતા નહીં કરવાની કે સક્સેસરનો સિનોનેમ્સ સમાનાર્થી શબ્દ શું, તો હવે તમારે ચિંતા નહીં કરવાની. અથવા એનો નિયરેસ્ટ મિનિંગ કયો તો એ ખ્યાલ હોવો જોઈએ. શું સક્સેસરને આપણે એવું પણ કહી શકીએ કે સક્સેસર એટલે કે એવી વસ્તુ કે જે એક સ્થાને જે વ્યક્તિ બેઠેલો છે અથવા જે વસ્તુ બેઠેલો છે એની સ્થાને બીજો એની જગ્યા લેશે. એક સ્થાને એક વ્યક્તિ અથવા એક વસ્તુ જે બેઠેલી છે એની સ્થાને બીજો જે એની જગ્યા લેશે એને સક્સેસર કહેવાય કે ન કહેવાય? એવું તો કે ઓબ્વિયસ છે. યસ, એને જ કહેવાય ને, એને જ કહેવાય. તો બસ આ ઇકોલોજીકલ સક્સેશન એ એનું જ નામ છે. સક્સેસર શબ્દ સમજી ગયા, ઇકોલોજી સમજી ગયા. હવે આપણે સમજીએ કે આખી વસ્તુ શું હોય. ચલો તમે વિચાર કરો, એક બહુ મોટું ઘનું જંગલ છે, ડેન્સ ફોરેસ્ટ, વેરી ડેન્સ ફોરેસ્ટ, ગાઢ જંગલ છે. ગાઢ જંગલ એટલે એટલું ગાઢ કે એમેઝોનના જંગલ જેવું, કે સૂર્યપ્રકાશ એ નીચે પહોંચતો નથી. તો હવે તમે વિચાર કરો, શું આ ગાઢ ઘનું જંગલ ડેન્સ ફોરેસ્ટ રાતોરાત બની ગયું હશે? તાત્કાલિક બની ગયું હશે? 1-2 દિવસમાં બની ગયું હશે? તો કેવી રીતે બન્યું હશે? કેટલોક ટાઈમ લાગ્યો હશે? તો કે એ તો વર્ષોના વર્ષો લાગી ગયા છે ને. એ તો વર્ષોના વર્ષો લાગી ગયા છે, સાલોના સાલો બીતી ગયા છે. શું આપણે એવું પણ કહી શકીએ કે અત્યારે જે જગ્યાએ ડેન્સ ફોરેસ્ટ ઘનું જંગલ છે, ગાઢ જંગલ જે છે, એવું પણ બની શકે કે એ જે તે સમયે વિરાન એરિયા હોય, રણ પ્રદેશ હોય? શું એવું બની શકે? તો કે યસ, ઓબ્વિયસ છે, બની શકે કે એ જગ્યાએ ડેઝર્ટ રણ વિસ્તાર હોય, કાંઈ જ ન હોય, વિરાન જગ્યા, કંઈ ચકલું ફરકતું ન હોય, અને પછી અચાનક જ ધીમે ધીમે અહીંયા બધું આવતું જાય અને અત્યારે એ ગાઢ જંગલ બની ગયું હોય, એવું બની શકે. બરાબર. તો આ જે આખી ઘટના રહીને એને જ એક રીતે ઇકોલોજીકલ સક્સેશન કહેવાય. કે પહેલાં શું હતું? પહેલાં રણ હતું, ડેઝર્ટ હતું. તો હવે ડેઝર્ટનો સક્સેસર આવી ગયો, એનો ઉત્તરાધિકારી, એનો વારસદાર આવી ગયો. કોણ આવી ગયો? તો કે ધીમે ધીમે અહીંયા એક ઇકોસિસ્ટમ બની, બીજી ઇકોસિસ્ટમ, ત્રીજી, અલગ અલગ જે બનતું ગયું. અને અત્યારે શું બની ગયું? તો કે અત્યારે તો ડેન્સ ફોરેસ્ટ, ગાઢ જંગલ જે છે એ બની ગયું. આ આખી ઘટનાને શું કહેવાય? ઇકોલોજીકલ સક્સેશન. ઇકોલોજીકલ સક્સેશનનો મતલબ શું? કે પહેલાં કોઈ એક ઇકોસિસ્ટમ હોય, એની અંદર ફેરફાર આવે, એમાંથી બીજી બને, ત્રીજી બને, ચોથી બને, અને અત્યારે કંઈક અલગ જ ઇકોસિસ્ટમ હોય. એટલે ઇન શોર્ટ અત્યારે જે ઇકોસિસ્ટમ જે છે ત્યાં કંઈક બીજી ઇકોસિસ્ટમ ભૂતકાળમાં હોઈ શકે. એક ગુજરાતીની અંદર એક એવી કહેવત છે કે જ્યાં સ્થળ ત્યાં રણ, અને જ્યાં રણ ત્યાં સ્થળ. બરાબર. એટલે કે ઇન શોર્ટ એવું કહેવામાં આવે છે કે અત્યારે જે સમયે દરિયો છે ને, જે તે સમયે અહીંયા રણ હતું,
જે તે સમયે અહીંયા રણ હતું. અને જો કે એ વાત સાચી પણ કહી શકાય. કેમ? કારણ કે દરિયાનું પાણી સુકાઈ જાય તો એ રણ જ બની જવાનું છે ને. ત્યાં પણ બીચ હોય, રેતી તો અહીંયા હોવાની છે. અને એવું કહે છે કે અત્યારે જ્યાં રણ છે ત્યાં જે તે સમયે દરિયો હતો. એટલે જે તે સમયે એટલે પૈકી એ 1, 2, 5, 100, 200 વર્ષનો હોય, એ લાખો કરોડો વર્ષ પહેલાંની વાત હોય. આપણા પૃથ્વી તો સાલો પહેલાં બનેલી છે. તો એ બધી વાત હોય તો આ આખી ઘટનાને ઇકોલોજીકલ સક્સેશન કહેવાય. ઇકોલોજીકલ સક્સેશન ટૂંકમાં કીવર્ડ તમને ખ્યાલ આવ્યો કે ન આવ્યો? કે એક ઇકોસિસ્ટમ હોય એનો કબજો બીજી ઇકોસિસ્ટમ કરી લે, કે પહેલાં કંઈક બીજું હોય અને અત્યારે કંઈક બીજું આવી જાય. સમજાણું? તો અત્યારે જે કોઈ પણ ઇકોસિસ્ટમ હશે એનું ઇકોલોજીકલ સક્સેશન થયેલું હશે ને. કોઈ પણ ઇકોસિસ્ટમ હશે તો એનું ઇકોલોજીકલ સક્સેશન તો થયેલું જ હશે. એ મરીન હોય, મરીન એટલે કે દરિયાઈ જીવસૃષ્ટિ હોય, કે પછી ટેરેસ્ટ્રિયલ ભૂમિ જમીન ઉપરની હોય, કે કોઈ પણ હોઈ શકે. તો એનું ઇકોલોજીકલ સક્સેશન થયેલું હશે. ઇકોલોજીકલ સક્સેશન કીવર્ડની અંદર કંઈ વાંધો હોય તો પૂછો. બરાબર. તો હવે આપણે ઇકોલોજીકલ સક્સેશન જે છે એને વેરી બેઝિક, અત્યંત પાયાથી સમજવાનું છે. ઇકોલોજીકલ સક્સેશન જે છે ને એ બે પ્રકારના હોય. એક તો પ્રાઇમરી પ્રકારનું અને એક તો સેકન્ડરી પ્રકારનું. એક તો પ્રાઇમરી પ્રકારનું અને બીજું સેકન્ડરી પ્રકારનું. પ્રાઇમરી પ્રકારનું એટલે કે પ્રાથમિક, અને સેકન્ડરી એટલે કે દ્વિતીય. પ્રાથમિક અને દ્વિતીય. તો પ્રાઇમરી સક્સેશન જે છે ને એ કેવું હોય? તો કે પ્રાઇમરી ઇકોલોજીકલ સક્સેશન જે છે ને એ એવું હોય કે જ્યાં કાંઈ જ ન હોય. એક રીતે જમીન ન હોય. ઇન શોર્ટ તમે વિચાર કરો કે હકીકતમાં કોઈ પણ ઓર્ગેનિઝમ, લિવિંગ ઓર્ગેનિઝમ જે છે અથવા કોઈ પણ ઇકોસિસ્ટમ બનવા માટે પહેલાં જમીન તો હોવી જોઈએ ને. પહેલાં યસ, સોઇલ, ભૂમિ, જમીન તો હોવી જોઈએ ને. વનસ્પતિ એ બધું તો અહીંયા ઉગશે ને. વનસ્પતિ ઉગશે ત્યાં પછી તો કોઈ સજીવ જોવા મળશે ને. કેમ? કારણ કે વનસ્પતિમાંથી તો આપણે એનર્જી મેળવીશું ને. વનસ્પતિને તો ખાશે ને. એનર્જીનો પિરામિડ આપણે સાલો પહેલાં ભણી ગયા છીએ. લિન્ડમેનનો રૂલ જે છે એ સમજી ગયા છીએ. એનર્જી થર્મોડાયનેમિક્સનો રૂલ ને એ બધું સમજી ગયા છીએ. તો ઇન શોર્ટ પહેલાં જમીન તો હોવી જોઈએ કે નહીં? તો કે રાઈટ, જમીન હોવી જોઈએ. પણ પ્રાઇમરી ઇકોલોજીકલ સક્સેશન, પ્રાથમિક ઇકોલોજીકલ સક્સેશન એ તો એવું છે કે જ્યાં કાંઈ જ ન હોય. કાંઈ જ ન હોય એટલે કે તો કે જમીન પણ ન હોય. શું ન હોય? જમીન પણ ન હોય. જમીન પણ ના હોય. તો મતલબ કે પ્રાઇમરી ઇકોલોજીકલ સક્સેશન જે છે ને એ સૌથી પહેલું કામ શું કરશે? એ પહેલું કામ જ કરશે જમીન બનાવવાનું. વેરી ફર્સ્ટ સ્ટેપ, ફાઉન્ડેશન, બેઝ બનાવશે. પહેલું કામ શું કરશે? જમીન બનાવવાનું. જમીન બનાવવાની આખી પ્રક્રિયા હોય જેને પેડોજીનેસિસ કહેવાય. આગળ કદાચ પીડીએફમાં એનું નામ કેવું આવશે, બાકી અત્યારે મેં તમને કહી દીધું. પેડોજીનેસિસ, જમીન બનાવવાની આખી પ્રક્રિયા હોય. જમીન કઈ રીતે બને? તો કે આ પથ્થરને એવું બધું હોય, અથવા પર્વતને એવું બધું હોય, અથવા કંઈ પણ વસ્તુ હોય. તો પથ્થર, ખડક, પર્વત આ બધું હોય એનું ધીમે ધીમે ક્ષારણ થતું જાય, ખવાણ થતું જાય, ઇરોઝન થતું જાય. આ ખવાણ કઈ રીતે થાય? તો એ તો અલગ અલગ રીતે થતું જાય. પવનથી થાય, વરસાદથી થાય, સૂર્યપ્રકાશથી થાય, બધાથી અલગ અલગથી થતું જાય. પણ તમને ખ્યાલ જ હશે, વરસાદથી, પવનથી આ બધાથી જે ખવાણ થાય તો કે 1-2 દિવસમાં ન થાય, 10-15 વર્ષમાં પણ ન થાય, લાખો કરોડો વર્ષની અંદર થતું હોય. તો ધીમે ધીમે કોઈ ખડકનું ખવાણ થયું અને એની અંદરથી મિનરલ્સ છૂટા પડે, પોટેશિયમ ને, કેલ્શિયમ ને, ફોસ્ફરસ ને એ બધા. અને ધીમે ધીમે એ જે છે એ જમીનનું નિર્માણ કરે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? પહેલાં આટલું સમજાણું. પ્રાઇમરી સક્સેશનમાં સૌથી પહેલું કામ શું થશે? કારણ કે જમીન જ નથી, પહેલાં જમીન બનશે. તો જમીન બનવા માટે આ બધું ખડકમાંથી ને એ બધામાંથી પેડોજીનેસિસ, જમીન બનવાની પ્રક્રિયા થશે. તો હવે મારો પહેલો ક્વેશ્ચન, ચલો ક્વેશ્ચન પછી પૂછીએ. તો ઇન શોર્ટ સમજાણું કે પ્રાઇમરી સક્સેશનમાં શું? કે પહેલાં જમીન બનશે. હવે જમીન બની ગઈ પછી અહીંયા ધીમે ધીમે અમુક સજીવો જે છે એ આવશે. અમુક સજીવો આવશે. તો આને કહેવાય પ્રાઇમરી સક્સેશન. હવે સેકન્ડરી સક્સેશનનો મતલબ શું? સેકન્ડરી સક્સેશનનો મતલબ એ કે જેમાં જમીનને એવું બધું તો છે જ તે, પણ હવે અથવા તો અહીંયા કોઈ ઓલરેડી કોઈ ઇકોસિસ્ટમ છે જ તે, પણ એ ઇકોસિસ્ટમની બદલે હવે કોઈ નવી બીજી ઇકોસિસ્ટમ આવે છે. અથવા તો ઇન શોર્ટ જમીનને એ બધું બનેલું જ છે અને થોડા ઓર્ગેનિઝમ, સજીવો, સ્પીસીસ, પ્રજાતિ જોવા મળે છે અને અહીંયા હવે નવી પ્રજાતિ, નવી સ્પીસીસ જે છે આવે છે એને કહેવાય સેકન્ડરી સક્સેશન. આટલું સમજાણું? નાવ માય ક્વેશ્ચન. હવે પ્રશ્ન તમે વિચારીને જવાબ આપો કે પ્રાઇમરી સક્સેશન જે છે એમાં વધારે વાર લાગશે, એ બનતા વધારે સમય લાગશે કે સેકન્ડરી સક્સેશનમાં વધારે વાર લાગશે? વધુ સમય શેમાં લાગશે? પ્રાઇમરી સક્સેશનમાં વધારે વાર લાગશે ને. કેમ? કારણ કે એમાં તો બધું શૂન્યમાંથી સર્જન કરવાનું છે. શૂન્યમાંથી સર્જન, બધું કંઈ છે જ નહીં, નથિંગ, બધું ઝીરોમાંથી. એક રીતે જોઈએ તો પૃથ્વીની જ નવી રચના કરવાની છે. એક રીતે આપણે એવું કહી શકીએ ને કે એવું કહેવાય છે પૃથ્વીની ઉત્પત્તિ વિશે, પૃથ્વીની રચના વિશે, કે પૃથ્વી જે છે ને એ પહેલાં ધગધગતો ગોળો હતી. પૃથ્વી જે છે એ પહેલાં શું હતી? ધગધગતો ગોળો હતી. એટલે કે પૃથ્વીમાં તાપમાન બહુ જોરદાર હતું, અત્યંત વધારે તાપમાન હતું. કેમ?
કારણ કે એક થિયરી એવું કહે છે કે પૃથ્વી તો એક અવકાશી પદાર્થ જ છે ને, તો આ જેટલા પણ સ્ટાર્સ તારાઓ જે છે, તો તારા તો શું છે, તારાઓ શું છે, તો તારાઓ હાઇડ્રોજન અને હિલિયમના બનેલા ધગધગતા ગોળા છે. હાઇડ્રોજન અને હિલિયમના બનેલા ધગધગતા ગોળા છે. એમની અંદર સતત ન્યુક્લિયર ફ્યુઝન, ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા જે છે, ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા એ સતત ચાલુ રહે છે અને હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થતું રહે છે, હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થતું રહે છે અને એ સતત જે છે એ સળગતા જ રહેતા હોય છે અને સતત સળગતા રહેતા હોય છે અને એટલે જ તો એ આપણને ચમકતા લાગતા હોય છે. એટલે જ આપણે જોઈએ ને તો તારાઓ ચમકતા હોય. તમે જોજો, ગ્રહ ક્યારેય ચમકશે નહીં, ગ્રહ જે છે એ ક્યારેય ચમકશે નહીં, બરાબર. ગ્રહ પાસે પોતાની ખુદની રોશની નહીં હોય. કેમ નહીં? કારણ કે એ ચમકતા નથી, એની પાસે બળતણ નથી, એની પાસે એનર્જી નથી. ડિફરન્સ અત્યારે મેં તમને એક રીતે ક્લિયર કરી દીધો, ગ્રહ, પ્લેનેટ અને સ્ટાર્સ, તારા વચ્ચેનો થોડો ઘણો ડિફરન્સ ક્લિયર કર્યો. બાકી આપણે ક્યારેક આ ટૉપિક સમજશું ત્યારે સમજશું. અત્યારે આટલું મેં જે ચલાવ્યું એ ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બરાબર. તો ઇન શોર્ટ, પૃથ્વી જે તે સમયે પૃથ્વી કે એક અવકાશી પદાર્થ હતી, સૂર્યમાંથી કે કોઈ બીજા એકાદામાંથી છૂટો પડેલી હતી. એટલે એ પહેલાં શું હતી? તો કે ધગધગતો ગોળો હતી અને એમાં ઘણા લાંબા, તો હવે પહેલાં ધગધગતો ગોળો હશે તો અહીંયા કોઈ સજીવ જોવા મળશે? તો કે ના, કોઈ સજીવ બળી જાય ને, ઓગળી જાય, લાવા બની જાય, ત્યારે કોઈ સજીવ હતું નહીં. પહેલાં શરૂઆતના ઘણા વર્ષો સુધી સજીવ સૃષ્ટિ જોવા મળેલી ન હતી. પણ પછી એવું કહે છે કે ઘણો બધો વરસાદ આવ્યો અને ઓલું એમ પેલું એમ ઘણું બધું થયું, બિગ બેંગની થિયરી થઈને જે થયું હોય આપણને ખ્યાલ નથી. અને પછી કે શું થયું? તો કે પૃથ્વીનો ઉપરનો જે પોપડો રહ્યો, ઉપરનો જે પોપડો જે છે ને, ઉપરનો પોપડો એ ઠરી ગયો, એ ઠંડો પડી ગયો. અને તમને ખ્યાલ જ હશે કે પૃથ્વીનો ખાલી પોપડો જ ઠંડો પડેલો છે. અંદરનું તો હજી એમને એમ જ છે, અંદર તો હજી લાવા, ક્રસ્ટ, મેન્ટલ કોરની અંદર તો હજી લાવા જે છે એ એમનો એમ છે, બરાબર. એટલે કે પૃથ્વી પહેલાં ધગધગતો ગોળો હતી અને અત્યારે ઉપરનો જે પોપડો કે જેની ઉપર આપણે રહીએ છીએ, જેની સતહ ઉપર, જેની સપાટી ઉપર, જેની ભૂમિ ઉપર, મૃદા ઉપર, જમીન ઉપર આપણે રહીએ છીએ, એ ઠરી ગઈ છે. એટલે આપણે એની ઉપર રહી શકીએ છીએ. અને અંદર તો હજી તો બધું સળગે જ છે, આટલું ખ્યાલ આવ્યો ન આવ્યો? તો એક રીતે આપણે એવું કહી શકીએ કે પૃથ્વી ઉપર સૌથી પહેલાં જ્યારે પૃથ્વીની રચના થઈ, પહેલી જ વાર જ્યારે ધગધગતો ગોળો હતી, તો જ્યારે ધગધગતો ગોળો હતી ત્યારે જમીન નથી ને, તો પહેલાં શું થયું? પહેલાં પ્રાઇમરી સક્સેશન થયું ને, પછી ધીમે ધીમે સેકન્ડરી સક્સેશનને આ બધું થયું. ઓકે, તો ખ્યાલ આવ્યો કે નહીં? તો પહેલાં જે પૃથ્વીની જે જમીન બનવાની પ્રક્રિયા, ધગધગતો ગોળો, એમાંથી ઠંડા બનવાની પ્રક્રિયા, ઇટ ટેક્સ વેરી લોંગ ટાઈમ. એમાં ઘણો લાંબો સમય લાગી ગયો છે, ઓકે, ખ્યાલ આવ્યો? તો આ બધી વાતો હતી, આ બધું આપણે સમજી ગયા કે કોન્સેપ્ટના આધારે મેં તમને સમજાવ્યું કે વધારે ટાઈમ કેમાં લાગે, વધારે ટાઈમ કેમાં ન લાગે. ચલો, હવે હું તમને એક બીજો ક્વેશ્ચન પૂછું. અમુક સ્પીસીસ હોય, અમુક પ્રજાતિ હોય કે જે છે ને એ અમુક વિસ્તારમાં જ રહી શકે, અથવા વાતાવરણની અંદર કંઈક પલટો આવે ને તો એ તરત બીમાર થઈ જાય, અથવા એ તરત ખતરામાં આવી જાય, અથવા એ તરત ગાયબ થઈ જાય. અને અમુક સ્પીસીસ હોય, અમુક એવી પ્રજાતિ હોય કે ગમે એ થઈ જાય, આપણને કંઈ ફેર ન પડે. તડકો, વરસાદ, ઓલું પેલું, અમે તો સખ્ત છીએ, અમને કાંઈ ફેર ન પડે. બે પ્રકારની સ્પીસીસ હોય. આપણે માણસોની અંદર એવું જોતા હોય, અમુક પ્રકારના હોય વ્યક્તિ, બરાબર. સામાન્ય રીતે એવું જોવામાં આવતું હોય કે અમુક અમીર લોકોના છોકરા હોય ને, અમીર એટલે બહુ વેરી વેલ્ધી, બહુ અત્યંત અલ્ટ્રા રીચ લોકો, તો કે એ તો ગાડીમાં એ બધામાં જ ફરતા હોય, એસીમાં મિનરલ વોટર ને એવું બધું પીતા હોય. તો હવે આવા વિસ્તારની અંદર શું થાય કે ભાઈ એમને મિનરલ વોટર ને એ જ બધું પીએ છે, પણ અચાનક કોક દી એમને કંઈક બહાર નીકળવાનું થયું અને ડસ્ટ બસ્ટ લાગી ગઈ કે જે તે કચરાવાળું પાણી પી લીધું કે કંઈક બહુ પાણીપુરી રસ્તાવાળી ખાઈ લીધી, તો શું થઈ જાય? તરત બીમાર થઈ જાય. આવું જોયું હશે તમે, બીમાર થઈ જાય, બરાબર. કારણ કે ઓલું શું કહેવાય, એલર્જી લાગી જાય કે ડસ્ટ લાગી જાય કે ઇન શોર્ટ જે કંઈ પણ થતું હોય, ફૂડ પોઈઝનિંગ થઈ જાય. કે જ્યારે અમુક ગામડાના લોકો હોય અથવા ગરીબ હોય કે આખો દી ધૂળમાં જ રમતા હોય, શું હવે એને શું એલર્જી લાગે? એ તો ધૂળ જ એનું જીવન છે, બરાબર. તો આ બે પ્રકારની પ્રજાતિ હોય, બે પ્રકારની સ્પીસીસ હોય. એ એક કેવી કે જે વિષમથી વિષમ પરિસ્થિતિની અંદર પણ રહી જાય, અને બીજી કેવી કે એક રીતે ડેલિકેટ, નાજુક પ્રકારની કે ઓલા ફૂલની કળી જેવી કે તમે અડો ટચ કરો ને તરત કરમાઈ જાય, એ રીતે. તો આવી બે પ્રજાતિ હોય. આટલું ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ઓકે, ચલો. તો એ મારો ક્વેશ્ચન કે જે પ્રાઇમરી સક્સેશન જ્યારે ચાલુ હશે અને શરૂઆતમાં જે અહીંયા પ્રજાતિ લાગુ પડશે, શરૂઆતમાં જે પ્રજાતિનું અહીંયા નિર્માણ થશે, શરૂઆતમાં જે પ્રજાતિ આવશે એ કેવી હશે? ડેલિકેટ, નાજુક હશે કે પછી એક્સ્ટ્રીમ વિષમથી વિષમ પરિસ્થિતિમાં પણ રહી શકે એવી હશે? વિચારીને કહો તો કઈ હોઈ શકે?
વિષમથી વિષમ પરિસ્થિતિમાં ટકી શકે એવી જશે ને, વિષમથી વિષમ પરિસ્થિતિમાં ટકી શકે એવી જશે, કારણ કે ઓલી ડેલિકેટ એ તો શું, એ તો ન ચાલે ને, તો કરમાઈ જાય કે એમનું કામ નહીં, અહીંયા એક્સ્ટ્રીમ કન્ડિશનમાં રહી શકે નહીં. તો અહીંયા જે સ્પીસીસ હશે કેવી હશે, વિષમથી વિષમ પરિસ્થિતિમાં રહી શકે એવી હશે. તો આ જે વિષમથી વિષમ પરિસ્થિતિમાં રહી શકે એવી પ્રથમ જ વારની જે સ્પીસીસ પ્રજાતિ હોય, જ્યારે ઇકોસિસ્ટમ બનતી જ હોય, ઇકોલોજીકલ સક્સેશન ચાલતું હોય, અને એ પણ કેવું પ્રાઇમરી ઇકોલોજીકલ સક્સેશન ચાલતું હોય, અને એમાં પહેલી જ વાર શરૂઆતના તબક્કામાં જે સ્પીસીસ અહીંયા જોવા મળે એને કહેવાય પાયોનિયર સ્પીસીસ. એને શું કહેવાય? પાયોનિયર સ્પીસીસ. પાયોનિયરનો મતલબ શું થાય? પાયોનિયરનો મતલબ જ પાયો નાખવાવાળી. પાયોનિયરનો મતલબ શું દેશી ભાષામાં સમજવું હોય તો કે પાયો નાખવાવાળી, કે જેણે પહેલું બીડું ઝડપ્યું, જેણે પહેલાં શરૂઆત કરી, પહેલું કંઈક કામ કર્યું, તો એ પાયોનિયર. ખ્યાલ આવ્યો? કીવર્ડના આધારે ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આપણે 2-3 અત્યંત મહત્ત્વના ભારે કીવર્ડ શબ્દ સમજ્યા. ઇકોલોજીકલ સક્સેશન, ટાઈપ્સ ઓફ ઇકોલોજીકલ સક્સેશન, પ્રાઇમરી ઇકોલોજીકલ સક્સેશન, સેકન્ડરી ઇકોલોજીકલ સક્સેશન, શેની અંદર વધારે ટાઈમ લાગે, શેની અંદર ઓછો ટાઈમ લાગે, અને સૌથી પહેલાં જે પ્રજાતિ જોવા મળે એને શું કહેવાય? એને કહેવાય એને કહેવાય પાયોનિયર સ્પીસીસ. તો હવે પાયોનિયર સ્પીસીસ જે છે કેવી હશે? એ એક્સ્ટ્રીમથી એક્સ્ટ્રીમ કન્ડિશનમાં પણ સર્વાઈવ કરી શકે એવી હશે. તો આને કહેવાય પાયોનિયર સ્પીસીસ. બરાબર? આની ઉપરથી પ્રશ્ન પૂછાતા હોય, વિધાન પૂછાતા હોય, આવી બધી વસ્તુ પૂછાતી હોય. આની જેવો જ એક બીજો શબ્દ આવે, કીસ્ટોન સ્પીસીસ. સામાન્ય રીતે એવું કન્ફ્યુઝન થતું હોય કે પાયોનિયર સ્પીસીસ અને કીસ્ટોન સ્પીસીસ, તો બંને અલગ અલગ છે. પાયોનિયર સ્પીસીસ એટલે કે જે પહેલાં ઇકોલોજીકલ સક્સેશનના પ્રાથમિક તબક્કાની અંદર પહેલી જ વારમાં જે જોવા મળતી હોય એને કહેવાય પાયોનિયર સ્પીસીસ. તો કે કીસ્ટોન સ્પીસીસ એટલે શું? તો કે કીસ્ટોન સ્પીસીસ એટલે કે એવી સ્પીસીસ કે જેનો દબદબો હોય, જે વધારે લાંબો સમય સુધી સર્વાઈવ કરી શકે છે, અથવા એક્સ્ટ્રીમ પરિસ્થિતિમાં પણ સર્વાઈવ કરી શકે છે. એનો મતલબ એવો તો નથી કે એનો દબદબો છે, એનો મતલબ એવો તો ના કહી શકાય કે એનો દબદબો છે, અથવા એનો મતલબ એવો તો નથી કે એ રાજા છે. કીસ્ટોન સ્પીસીસ એટલે એક રીતે રાજા જેવી, કિંગ જેવી, રાજા જેવી સ્પીસીસ. એવી સ્પીસીસ કે જેનો પ્રભાવ અન્ય ઘણી બધી વધારે સ્પીસીસ ઉપર છે. આખું એન્વાયરમેન્ટ, બાયોટિક, એબાયોટિક બધાની ઉપર સૌથી વધુ પ્રભાવ ધરાવતી હોય ને, સૌથી વધુ પ્રભાવ ધરાવતી એને આપણે શું કહીએ? એને કીસ્ટોન સ્પીસીસ. જેમ કે ગીર ફોરેસ્ટની અંદર કીસ્ટોન સ્પીસીસ કઈ છે? તો કે સિંહ શું કહેવાશે એને? કીસ્ટોન સ્પીસીસ. તો કે કીસ્ટોન સ્પીસીસ એટલે કે રાજા જેવી સ્પીસીસ, એવી સ્પીસીસ કે જેનું અસ્તિત્વ અન્ય સ્પીસીસને એફેક્ટ કરે છે, અસર કરે છે. જો સિંહ ગાયબ થઈ જાય તો આગળ પાછળની બધી જે પ્રજાતિ જે છે એને વાંધો પડી શકે. બરાબર? તો સામાન્ય રીતે જે કીસ્ટોન સ્પીસીસ જે છે એ મુખ્યત્વે કેવી હોય? સામાન્ય રીતે એ પ્રિડેટર ટાઈપની જ હોય, એ ઉપરના લેવલની જ હોય, ઉપરના લેવલની. અથવા તો સમજો નીચેના લેવલની તો ક્યારેય ન હોય, નીચેના લેવલની તો એ ક્યારેય હશે નહીં. તો કીસ્ટોન સ્પીસીસ એટલે શું? તો કે ઇકોસિસ્ટમની અંદર, ઇકોલોજીની અંદર, એન્વાયરમેન્ટની અંદર અત્યંત મહત્ત્વનો પ્રભાવ ધરાવતી, અત્યંત મહત્ત્વનો રોલ ધરાવતી સ્પીસીસ હોય. અને એવી સ્પીસીસ, એવી પ્રજાતિ હોય કે જેના ગાયબ થઈ જવાથી આજુબાજુની બીજી જે સ્પીસીસ જે છે એને પણ ઘણો ફેર પડતો હોય, એનું અસ્તિત્વ પણ ખતરામાં આવી જતું હોય, એને કહેવાય કીસ્ટોન સ્પીસીસ. જેમ કે અમુક જગ્યાએ હોય કે એલિફન્ટ જે છે ને એ અમુક વિસ્તારની અંદર કીસ્ટોન સ્પીસીસ હોય, અમુક જગ્યાએ સિંહ હોય. બરાબર? તો સમજાણું? કીસ્ટોન સ્પીસીસ, પાયોનિયર સ્પીસીસ. ફરીથી કહી દઉં હું તમને. આપણે ઇકોલોજીકલ સક્સેશન સમજ્યા, ઇકોલોજીકલ સક્સેશનની અંદર પ્રાઇમરી અને સેકન્ડરી સમજ્યા. એની અંદર સૌથી પહેલાં જે આવે એમાં એને કહેવાય પાયોનિયર સ્પીસીસ, અને બીજી આવે એને કહેવાય કીસ્ટોન સ્પીસીસ. ઓકે? આટલાની અંદર કંઈ ડાઉટ હોય તો બોલો. આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછી લો.